ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, જેમાં નુકસાનીનું વળતર ઝડપથી ચૂકવવાની માંગ કરાઈ છે। મગફળી કપાસની ટેકાના ભાવે ખરીદી માટે પણ આગોતરું આયોજન કરવાની માંગ કરાઈ છે। તેલીબિયા પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવાની પણ માંગ કરાઈ અને વરસાદ બાદ વરાપ નીકળતા ખેડૂતોને રૂપિયાની જરૂર છે। આ વાત કિસાન સંઘે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરવામાં આવી છે અને આ સાથોસાથ વરસાદ બાદ જે નુકસાની થઈ છે તેનું વળતર ઝડપથી ચૂકવવાની પણ માંગ કરાઈ। તો મગફળી કપાસ તેલીબિયા પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે અને કિસાન સંઘે આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને આ દરમિયાન જે નુકસાન થયું છે ખેડૂતોને પાણી ભરાવાથી હજુ પણ ખેતરોમાં જે પાણી ભરાયેલા છે તેનાથી જે નુકસાન થયું છે આ નુકસાનનું ઝડપથી વળતર ચૂકવવાની પણ માંગ કરાઈ છે। આપણી સાથે હાલ કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ જોડાઈ ચૂક્યા છે। સર, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, શું માંગ કરવામાં આવી? ભારતીય કિસાન સંઘ હર હંમેશ નાના અને સીમાંત ખેડૂતોની બારે હોતું હોય છે। આદરણીય મુખ્યમંત્રી શ્રીએ વધુ વરસાદથી જ્યાં નુકસાન થયું છે તેનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું અને એની રિવ્યુ બેઠકો પણ લીધી હતી। હવે જ્યારે વરાપ નીકળશે ત્યારે ખેડૂત ફરીથી વાવણી કરશે ત્યારે એને પૈસાની જરૂરિયાત પડશે। નાના અને સીમાંત ખેડૂતને એની તાતી જરૂરિયાત હોતી હોય છે। એટલે આજે પત્ર દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે એ અંગેની જે સહાય ચૂકવવાની છે એ સહાય ચૂકવવા માટે હવે તંત્રને કામે લગાડે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આ નર્મદા ડેમનું પાણી પણ જ્યારે સરોવર ઓવરફ્લો થવાનો છે તો એના માટે જે તળાવો ભરવાનો પણ એમને જે નિર્ણય કર્યો છે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, એ નિર્ણયને પણ અમે આવકારીએ છીએ। પરંતુ અમે હર હંમેશા એ જ માગણી કરતા હોઈએ છીએ કે જ્યારે પાણી ભરાય એ પરિસ્થિતિ વારંવાર ના થાય એ દિશામાં પગલાં લેવાની વાત માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે કરી હતી અને માનનીય મુખ્યમંત્રી સર, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। આપણી પાસે સમયનો અભાવ છે, આભાર આપનો ફરી એક વખત જોડાયા બદલ। તો જે પ્રમાણે હાલ તો વળતર ચૂકવવામાં ઝડપથી આવે આ પ્રકારની માંગ પણ હાલ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે।